ડીસા તાલુકાના ભીલડી રોટરી ક્લબનો 38મો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. રોટરી ક્લબ ભીલડીનો 38મો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ નાયબ મામલતદાર શ્રી ભાવેશભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો હતો. વર્ષ 2024ના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. કાર્યક્રમમાં વર્ષ 2025-26ના પ્રમુખ તરીકે શ્રી પ્રવીણભાઈ દરજી તથા સેક્રેટરી તરીકે શ્રી અશોકભાઈ ચૌધરીએ પદ ગ્રહણ કર્યું. આ પ્રસંગે ઇન્સ્ટોલેશન ઓફિસ તરીકે વકીલ શ્રી શાંતિભાઈ ઠક્કરે સોગંદવિધિ કરાવી હતી. ગત વર્ષના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ તથા સેક્રેટરી શ્રી અશ્વિનભાઈએ નવા પ્રમુખ અને સેક્રેટરીને પિન તથા કોલર પહેરાવી નવી જવાબદારી સોંપી. આ દરમિયાન ભૂતપૂર્વ સેક્રેટરી શ્રી અશ્વિનભાઈએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યા તથા ક્લબની કારીગરી માટે મળેલ એવોર્ડની યાદી સંભળાવી. નવા વર્ષના કાર્ય માટે જવાબદારી સંભાળનાર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ દરજીએ સેવા પ્રવૃત્તિઓને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી પ્રવીણભાઈ વ્યાસે ટીમને પૂર્ણ સપોર્ટ આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ડીસાના સેક્રેટરી ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મુકેશભાઈ મેવાડા, શ્રી જયેશભાઈ દરજી તથા શ્રી કેટી પંચાલે કર્યું. અંતે નવા સેક્રેટરી શ્રી અશોકભાઈ ચૌધરીએ આભાર વિધિ વ્યક્ત કરી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું. રિપોર્ટર જીગર ચાવડા, ભીલડી.